they said, we are just worried that you'll kind of be overshadowed by this very, very big personality. એક એવી ડાયરેક્ટર જેની ફિલ્મો ભલે શોર નથી મચાવતી પણ ઊંડી અસર છોડી જાય છે. આજના જ દિવસે જન્મેલી કિરણ રાવ એવા ફિલ્મ મેકરોમાંની એક છે જે સિનેમાને ફક્ત મનોરંજન નહીં પરંતુ સમાજને સમજવા અને પ્રતિબિંબિત કરવાનું માધ્યમ માને છે. કિરણ રાવનો જન્મ 7મી નવેમ્બરને 1973 બેંગ્લોરમાં થયો. માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા પછી કિરણ રાવે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ લગાનથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. આ ફિલ્મના સેટ પર તે આમિર ખાનને મળી અને બંને 2005માં લગ્ન કરી લીધા. ANI સાથેની વાતચીતમાં કિરણે જણાવ્યું કે તેના માતા પિતા આમિર ખાન સાથેના તેના લગ્ન વિશે સાંભળીને પરેશાન હતા. તેમને ડર હતો કે ક્યાંક કિરણ તેની ઓળખ ન ગુમાવી દે. I was, someone who really wanted to do a lot of stuff. And for them, I was already, in some ways a star, in some ways, somebody with a lot of energy and promise. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.